ગરબાડા તાલુકાના દેવદા ગામે ફોર વ્હીલર ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ફોર વ્હીલર ગાડીના ચાલક સહિત 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક. જોતા રહો સમાચાર વિસ્તારથી. દાહોદ ગરબાડા વચ્ચે પસાર થતા નેશનલ હાઈવે ઉપર વાહન ચાલકોની બેદરકારી તેમજ ગફલતના કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આજે વધુ એક હૃદય કંપાવનારી ઘટના બની છે. ગરબાડા તાલુકાના દેવદા ગામે હાઈવે રોડ ઉપર ફૂલ ઝડપે આવતી ફોર વ્હીલર બલેનો ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર વડાના ઝાડ સાથે જોશભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 6 વ્યક્તિઓ પૈકી ગાડીના ચાલક સહિત 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે કારમાં સવાર અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ થતા તેઓને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકનું સારવાર અર્થે લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ ગરબાડા પોલીસને કરાતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા એકઠા થઈ ગયા હતા અને આ અકસ્માતમાં ફોર વ્હીલર ગાડીને પણ મોટું નુકસાન થવા પામ્યું છે.